મેઘા પીપળિયાથી. જિલ્લો કયો લાગે? અમરેલી. અમરેલી જિલ્લામાંથી. યસ, ફાઇનલી પીએટી પીએચડીનો સિક્કો લાગી ગયો. ફાઇનલી લાગી ગયો છે. નેક્સ્ટ ટાઈમ 1 સેકન્ડ માટે રહી ગઈ હતી, પણ આ વખતે વિધાઉટ શૂઝ. બધા લોકો એવું કહેતા હતા કે શૂઝ પહેરીને દોડ, શૂઝ પહેરીને દોડ, છતાં બી થઈ ગયું છે. મોટિવેશન વિડીયો કાલે થોડું નર્વસ ફીલ થતું હતું, ઠીક છે, પણ તુષાર દીદીના વિડીયો જોઈ અને કમ્પ્લીટલી થઈ જ ગયું. મારા વિડીયો જોઈને હા, કાલે થોડું નર્વસ થતું હતું, પણ એમ થયું વિડીયો જોયો તો એમ થયું કે ના ના દીદી ગઈ છે ને, મહેનત કરશો તો થઈ જ જશો એમ. થોડા દિવસ પ્રેક્ટિસ કરેલી છે. નેક્સ્ટ ટાઈમ 1 સેકન્ડ રહી ગયું તો એટલે પણ થઈ ગયું. કેટલી મિનિટ આવ્યા છે? 9:03 માં થઈ વાહ, ગયું છે. સરસ. અને જુઓ, ખાસ તો મોટિવેશન, પગમાં ચપ્પલ છે, ચપ્પલ પહેરીને દોડવું એટલે કેટલું અઘરું છે. આપણે લોકો દોડીએ છીએ, આપણને ખબર છે, અમને બહુ મોસ્ટલી બધા ગ્રાઉન્ડના લોકો હતા અને બધા કહેતા હતા કે તમે ચપ્પલ કાઢીને દોડો, અને મારી પાછળ જે લોકો હતા ને બધા મારી પાછળ જ દોડતા હતા કે ચપ્પલ પહેરીને દોડે છે ને એને થઈ જશે એટલે આપણે થઈ જશે શ્યોર. તમને જોઈને ઘણા બધાનું ગ્રાઉન્ડ આજે પાસ થયું છે, મોટિવેટ શ્યોર. આગળ જે દીદી ગયા લોકોને બધા કહેતા હતા કે તને જોઈને જ અમે દોડ્યા, કે આ ચપ્પલ પહેરીને એટલું દોડે છે તો આપણે દોડી જ દોડી જાય. યસ યસ, ખરેખર જો આપણું કંઈક સારું હશે ને તો આપણે જોઈને બીજા લોકો મોટિવેટ થાય. હા, તમે જેમ મોટિવેશન કરો છો એ રીતે આપણે દોડવાનું કન્ટિન્યુ દોડ્યું છું. મેં કીધું હું ઊભી રહીશ, પાછળ કોઈ મને જોતું હશે તો એમ કે આ જો ઊભી રહી ગયા, ચપ્પલ પહેરીને દોડે છે ને એટલે જ નહીં થઈ એમ. બીજા ગર્લ્સ તો પ્રેક્ટિસ કરીને બી આવે છે ને અહીંયા ફેલ થાય છે, એમના માટે શું કહેશો? પ્રેક્ટિસ કરો એટલે થઈ જ જશે શ્યોર. મેં 15 દિવસ પ્રેક્ટિસ કરી છે, એમાં અલ્ટરનેટિવ ડેઝ, ક્યારેક સાંજના કરું, ક્યારેક સવારના કરું છું, પણ છતાં થઈ ગયું છે. ત્યાં 10 સેકન્ડ 10 મિનિટમાં થતું હતું, પણ અહીંયા 9:03 માં કરી નાખ્યું છે. ફાઇનલી પાસ થઈને આવ્યા છે, કેવું લાગે છે? તમે તો વેઇટ કરતા હશો બહાર, કેટલા વાગ્યાના ઊભા હતા? મારા મોટા ભાઈ ઊભા હતા, હું તો હજી આવ્યો છું 7 વાગ્યાના. 7 વાગ્યાના ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. અચ્છા. અને મોસ્ટ ઓફ અહીંયા કોલ લેટર ઉપર દોડાવે છે, કઈ રીતે છે? ના, બધા બહુ સપોર્ટ કરે છે. ત્યાં અહીંયાથી ગ્રાઉન્ડમાં જાઓ છો, પછી ત્યાંથી એ લોકો આપણને ચીપ પહેરાવે છે અને ઓલું આપે છે. યસ, ટાઈમિંગ પર એન્ટ્રી તો મળી જ જાય છે, અને વહેલા તે પહેલા વારો બી આવે. હા, થોડું લેટ થાય છે તો એ લોકો લઈ લે છે, પણ તમે વહેલા આવો તો વહેલું મળી જાય છે એમ. અમે થોડું લેટ કર્યું તો પછી અંકલ લોકોને થોડું લેટ થાય, પણ એ લોકો બહુ સપોર્ટ કરે છે. મારા અંકલ નેક્સ્ટ ટાઈમ બી મારી સાથે આવ્યા હતા અને આ વખતે પણ સાથે આવ્યા છે. બહુ આનંદ થાય છે કે એ લોકો મને બહુ સપોર્ટ કરે છે. આપણે સાથે સપોર્ટ એવો હોય તો આપણે ક્યાંય પાછા ન પડીએ, અને ફેમિલીનો સપોર્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે.